જૂનાગઢના ખામધ્રોડ રોડ પર રઘુવીર સોસાયટીમાં એક ગંભીર ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્નાભાઈના 3 માણસોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોના મુન્નાનો ડ્રાઈવર અનિલભાઈ નંદો અને જયેશ ઉર્ફે ભૂરો વરુનો સમાવેશ થાય છે. ગતરોજ ધૂળેટી પર્વના દિવસે બપોરે 3 વાગ્યે તેઓ છરી, લોખંડનો પાઇપ અને લાકડી સાથે ખતીજાબેન સાંધના ઘરે ઘસી આવ્યા હતા અને તેમણે ખતીજાબેનના દીકરા વસીમને ગાળો બોલી હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટના 1.5 મહિના જૂની તકરારનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. ખતીજાબેનના ભત્રીજા સલીમભાઈનો મુન્નાભાઈના દીકરા સાવંત સાથે જન સુવિધા કેન્દ્રમાં ઝઘડો થયો હતો. વસીમાં તકરાર સમજાવવા ગયો હતો ત્યારે હુમલાખોરોએ ખતીજાબેન અને તેમની વહુને પછાડી દીધા હતા. તો વચ્ચે પડેલા સોસાયટીના આરીફભાઈને લાકડીથી માર માર્યો હતો. તેમણે એક્ટિવા તોડી નાખ્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને લઈ ખતીજાબેને આ 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.